તો કંપની એવી લેવી કે જ્યાંથી ખેડૂતને જવાબ મળી શકે। થ્રેસરમાં સીઝન પહેલા શું શું વસ્તુની કાળજી રાખવી, તો એને ખેડૂતનો દીકરો સમજીને તમારે સાચી અને તમને જે ખબર પડતી હોય એવી માહિતી આપવા પણ વિનંતી। આમાં કોઈ ધંધામાં હરીફાઈ હોય નહીં, જેના જે નસીબમાં હશે એ કમાવાના છે। નમસ્કાર ખેડૂત મિત્રો, થ્રેસરોની સીઝન ખૂબ જ નજીક આવી રહી છે, તો આજે આપણે થ્રેસરો વિશે થોડીક વાત કરીશું। ખાસ કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો કે થ્રેસરમાં શું અગાઉ આપણે જે છે તૈયારી કરવાની જરૂર હોય છે, જેથી કરીને આપણી આવનારી સીઝન ખૂબ સારી જાય। ખાસ કરીને બધા જ પાક કાઢવાના વિડીયો થ્રેસરના બેક ટોકરી હોય, સાઈડ ટોકરી હોય, સિંગલ સાફ્ટિંગ હોય, ડબલ સાફ્ટ હોય, નાના ખેડૂતથી લઈને મોટા ખેડૂત સુધીના આપણે જે છે સેટિંગ કરી શકે એ ટાઈપના વિડીયો મારી ચેનલમાં મૂકેલા છે। અને ખાસ જે નવા મિત્રો છે એને આ વિડીયો ખરેખર ઉપયોગી થાય છે એવા ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે। બાકી જે ખેડૂત મિત્રો અનુભવી છે અને જેની પાસે ખૂબ સારો અનુભવ છે એને કઈ જરૂર નથી, પોતાના અનુભવથી હાંકતા હોય છે બધા। તો ખાસ કોઈને આ પ્રશ્ન હોય કે ભાઈ આપણે થ્રેસરમાં કયા પાકમાં કઈ રીતે સેટિંગ કરવું, થ્રેસરોમાં અમુક ટકા પ્રોબ્લેમો આવતા હોય, તો એ બધા પ્રોબ્લેમોના સોલ્યુશન થાય એવી આપણે ટ્રાય કરી છે। તમને હું એમ નથી કહેતો કે 100% ફાયદો મળશે, પણ 20-30% ફાયદો મળે પણ તો પણ તમને ઘણું બધું કામ આવશે। અને કોઈ પણ પાકનો તમારે જો વિડીયો જોવો હોય કે આ સેટિંગનો, તો આપણા ફેસબુક ઉપર તો મૂકેલા છે, પણ ફેસબુકમાં તમને તરત નહીં મળે। એના કરતા યુટ્યુબ ચેનલ ઉપર તમને મારી ચેનલ ઉપર જાશો અને સર્ચ લિસ્ટમાં જાશો એટલે તરત મળી જશે, વિડીયોના લિસ્ટમાં જાશો એટલે। અથવા તો યુટ્યુબ ઉપર જઈ અને દાખલા તરીકે તમારે જોઈએ છે ધાણાનો વિડીયો, તો ધાણાનું થ્રેસરમાં ધાણાના સેટિંગનો વિડીયો મિતુ લોડેદરા એવું પાછળ લખશો એટલે તમને મારો વિડીયો જે છે મળી જશે। એ જ રીતે બધા જ પાકના મળી જશે। આજે આપણે વિડીયોની અંદર ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન છે એના વિશે પણ થોડીક વાત કરીશું। થ્રેસરમાં કઈ રીતે સેટિંગ અગાઉ કરી લેવું, આપણે સીઝન આવ્યા પહેલા શું શું કાળજી રાખવી થ્રેસરોમાં એની વિશે પણ વાત કરીશું। સૌ પ્રથમ વધારે સૌથી પ્રશ્ન હોય તો ખેડૂતોના એ હોય છે કે કઈ કંપનીનું થ્રેસર લેવું। તો થ્રેસરમાં એવું છે કે અમારા વિસ્તારમાં જે છે હળવા ને ભારે બંને પાક હોય છે, કારણ કે અલગ અલગ આ વર્ષે ચણાનું વાવેતર વધારે છે, તો ચણામાં તો કોઈ પણ કંપનીના થ્રેસર સારા ચાલે। પણ હવે આવતી સાલ કેવું વાવેતર વધારે થાય એ કઈ નક્કી ન હોય। ખેડૂત છે તો જે વસ્તુમાં વધારે ફાવક થાય એનું વાવેતર વધારે થાય, તો બધા જ પાકમાં હાલે એવું થ્રેસર અને સક્સેસ હોય એવું થ્રેસર લેવું જોઈએ। બીજા નંબરમાં કે કેવી કંપની પસંદ કરવી જોઈએ, તો અત્યારે જે છે હું અગાઉ પણ કહેતો આવું છું કે જેમ આધુનિક તમે અપનાવશો એમ ભવિષ્ય એનું જ છે। એટલે તમે ભાડા કરવા માટે લેતા હોય તો તમારે આધુનિક જ લેવું પડશે, તો જ તમારા ભાડા સારા હાલશે ને ધંધો પણ તમને સારો મળશે અને કલાકનો કે વીઘાનો ભાવ પણ સારો મળશે। બીજા નંબરમાં જો વાત કરીએ તો કેવી કંપની લેવી, તો કંપની એવી લેવી કે જ્યાંથી ખેડૂતને જવાબ મળી શકે। 2-5 ખેડૂતનો રિવ્યુ લઈ લેવા પછી જ લેવાની, કારણ કે ભલે થ્રેસર જૂનું થયું હોય, વોરંટી પૂરી થઈ ગઈ હોય, પછી પણ આપણે માલ જે મગાવવો હોય તો એક સારી કંપની હોય તો ભલે આપણે પૈસા દઈને પણ માલ અહીંયા પહોંચાડી દઈએ, સમયસર પહોંચાડે, સાચા જવાબ આપે એવી કંપનીનું જે છે પસંદ કરવું। થ્રેસરની જો વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો લઈ લે છે, મને ઘણા બધાના ફોન આવે છે, પાછા આવતી સાલ વેચતા પણ હોય છે કે ભાઈ અમારાથી હાયલું ન હોય, અથવા તો આમ થાય છે કે આમ થાય છે। તો એટલું થ્રેસર આખું સહેલું પણ નથી કે કોઈ નવા મિત્રો હોય અને એમ થતું હોય કે આ સહેલું છે, બેઠા બેઠા ધંધો છે, તો તમે ખોટા બધા ખર્ચા કરતા હોય તો એટલું સહેલું પણ નથી। ખાસ કરી અને તમારે ધગસ અને તમારામાં લગન હશે અને કામ કરવાની ફૂલ ઈચ્છા હશે ને તમને આળસ નહીં થાય તો એટલું અઘરું પણ નથી। કોઈ પણ વસ્તુ કોઈ શીખીને ના આવ્યું હોય, એને શોખ અને તમારી લાગણી હોય તો આરામથી તમે શીખી શકો છો। કાયમ કોઈ તમારી સાથે રહેવાનું નથી। અને બીજી એક પણ ભલામણ કરું છું કે આજુબાજુમાં સારા અનુભવી કોઈ થ્રેસર વાળા તમે હોય અને તમારી આજુબાજુમાં કોઈ નવા થ્રેસર વાળા તમને સલાહ લે તો એને ખેડૂતનો દીકરો સમજીને તમારે સાચી અને તમને જે ખબર પડતી હોય એવી માહિતી આપવા પણ વિનંતી। આમાં કોઈ ધંધામાં હરીફાઈ હોય નહીં, જેના જે નસીબમાં હશે એ કમાવાના છે। થ્રેસરમાં સીઝન પહેલા શું શું વસ્તુની કાળજી રાખવી, તો સૌ પ્રથમ તો તમારે જે છે તમારું થ્રેસર કમ્પ્લીટ છે ને આગલી સીઝન કરતા અત્યારે ચાલુ કરીને જોઈ લેવું। તમને એમ થયું કે ભાઈ આ વસ્તુ ગઈ સીઝનમાં આપણે આવી રીતે કોઈ ખામી આવતી હતી તો એને રિપેર કરાવી લેવું। ઘણા બધા મિત્રોનું એવું હોય છે કે ભાઈ હાલ છે હવે જવા દો ને, એટલે હલાવી નહીં લેવાનું। તમારે સારી રીતે ધંધો કરવો હોય, સારા ભાડા કરવા હોય અને જો સારી રીતે બધું કરવું હોય તો તમારે જે છે તમારું કામ કમ્પ્લીટ રાખવું પડે। થ્રેસરમાં લાઇટ ફિટિંગ, તો અત્યારે અંધારામાં ટ્રેક્ટર બાજુમાં રાખીને એકવાર લાઇટ ચેક કરી લેવાની કે આપણી લાઇટ બધી ઓકે છે ને, કોઈ ખરાબ થઈ હોય તો એ બદલાવી નાખવાની, કારણ કે વધારે સીઝન ખેંચવામાં આ લાઇટ જો કમ્પ્લીટ હોય તો આપણે ખેડૂતને બેને મજા આવે। તમારે અગર ચારણા અને કટરજારી જે આ વર્ષે આપણે પાક આવનાર છે તમારા વિસ્તારમાં, તમને ખબર હશે કે આપણે કેવા થ્રેસર હાલવાનું છે, એ કોઈ વસ્તુ ઓછી હોય તો અગાઉ તૈયારી કરી લેવાની। ચારણા છે, કટરજારી છે, તમને એમ થતું હોય કે ભાઈ કમ્પ્લીટ નથી આપણી પાસે, ઘટે એમ છે, અથવા તો પરફેક્ટ જે કંપનીના હોવા જોઈએ એ નથી, તો એ પણ મગાવી લેવા, જેથી આપણે રિઝલ્ટ જે છે સારું મળી શકે। થ્રેસરમાં
જે છે પટ્ટીઓ અથવા તો અંદરના જે બ્લેડો હોય ઘસાઈ ગઈ હોય અને બદલાવવાની જરૂર હોય તો કંપની જે તમારે હોય એ જ કંપનીમાંથી મગાવી અને બદલાવી નાખવી જોઈએ. એ જ રીતે બેલ્ટ નબળા હોય, કોઈ ઢીલા હોય તો એને સારી રીતે બદલાવી રાખવા જોઈએ અથવા સ્પેરમાં લઈને રાખી દેવા જોઈએ. બીજા નંબરમાં તમારે બધા જ બેરિંગો અને ગ્રીસ અત્યારે ચેક કરી લેવાય ફ્રી છે તો. અને કોઈ જગ્યાએથી અવાજ આવે છે, કોઈ જગ્યાએ વેલ્ડિંગ કરાવવાની જરૂર છે, નાના મોટા કોઈ પણ તમને ખામી લાગતી હોય તો અત્યારે આપણું મન માને ત્યાં સુધી કમ્પ્લીટ કરીને મૂકી દેવું જોઈએ, જેથી આપણે સિઝનમાં સારી રીતે એને હાંકી શકીએ. અને બીજું કે તમારા થ્રેસરમાં ઘણા થ્રેસરોમાં એવું થતું હોય કે અમુક બેલ્ટ છે સિઝનમાં જવાની શક્યતા રહેતી હોય છે, અમુક બેરિંગ જે છે અમુક થ્રેસરમાં અમુક જગ્યાએથી જવાની શક્યતા રહેતી હોય છે, તો એ તમારે એકાદું એક્સ્ટ્રા લઈને રાખી દેવું જોઈએ, જેથી આપણે સિઝનમાં હેરાન ના થાય અને તાત્કાલિક આપણે ખડાએ પણ એને રિપેર કરાવી શકીએ. તો આ રીતે તમે થ્રેસરની જે છે સિઝન આવ્યા પહેલા તમારા થ્રેસરની અગાઉ તૈયારી કરી શકો છો. વધુ કોઈ જો માહિતી જોતી હોય અને એ વસ્તુનો મને અનુભવ હશે તો એના વિશે પણ આપણે વિડીયો જે છે બનાવીશું. બાકી તો મને જે પાકના અનુભવ છે એના અગાઉ પણ આપણે સેટિંગના વિડીયો બનાવેલા છે અને તમામ પ્રકારના થ્રેસરમાં હાલે એવા સેટિંગના વિડીયો બનાવેલા છે.